આપણાથી થાય તો કોઈ દીન દુખિયાનું ભલું કરજો. પ્રસિદ્ધ ઘટના બોમ્બે થી એક પરિવાર શ્રીનાથજી આવ્યો ઠાકોરજીના દર્શન કરવા માટે. સપત્ની પતિ પત્ની ગયા શ્રીનાથજીમાં ઉતર્યા. સારંગ સાથે હોટલ રાખી. બહુ સુખી સંપન્ન માણસો હતા. રોકાયા એટલે એમના પત્ની હતા ને થોડા ઉતાવળા હતા. કે તમે જલ્દી કરો, અહીંયા હોટલમાં જલસા કરવા નથી આવ્યા, જલ્દી વહેલા તૈયાર થઈ મંદિરમાં જાઓ, મુખ્યાજીને મળો, આપણો ક્યારે મનોરથનો વારો છે, આપણી પાવતી, આપણી દક્ષિણા આ બધું જમા કરાવો. અને ત્યાં તો બધું લાઈનમાં હોય, સિસ્ટમેટિક હોય, આના વગર કઈ કામ થાય. પેલો માણસ સાદો માણસ, સીધો માણસ ગયો. બોલે 2 દિવસની વાર લાગશે, તમારું નામ લખાવી દો, તમારું ટોકન જમા કરાવી દો, 2 દિવસ હોટલમાં રોકાવ. આવું બધું કર્યું. પણ હોટલ થી શ્રીનાથજીના મંદિર સુધીની વચ્ચે એક વૃદ્ધ માતા એ ભિક્ષાવૃત્તિ કરે, ભીખ માંગે, કોઈ આપે અને ખાય. મળે તો ખાય, ન મળે તો ન ખાય. આમ ત્યારે ત્યાં રસ્તા પર સૂઈ જાય. પણ પેલો માણસ જે નીકળ્યો એને જોયું તો એ વૃદ્ધ માતા એ ભિખારણ મહિલાની સામે જોયું તો એને એમાં એની માનું દર્શન થાય છે. હા, આમ એક દિવસ વળી 1.5 દિવસ એ ત્યાં ને ત્યાં ચક્કર લગાવે. આજુબાજુમાં કોઈને પૂછ્યું કે ભાઈ આ માતાજી કોણ છે? કોઈ દુકાનદારે કીધું કે ભાઈ એનો પરિવારમાં કોઈ છે નહીં, એ વૃદ્ધ માતા છે, નિસહાય નિરાધાર છે, એકલા છે, ભિક્ષા માંગીને ખાય છે, મળે તો ખાય, ન મળે તો ન ખાય. એટલે પેલો મનોરથ કરવા જે આવેલો બોમ્બે થી માણસ એને એમ કીધું કે ભાઈ તમે તો અહીંયાના છો, હું તો બોમ્બે રહું છું, પણ આ માતાજી જે જીવે ને ત્યાં સુધી એમનો રહેવાનો, એમનો પહેરવા ઓઢવાનો, એમનો જમવાનો જે ખર્ચ થાય ને એ હું તમને આપતો જાઉં છું, પણ આ માતાજીનું તમે ધ્યાન રાખજો. એને ચેક લખી દીધો છે. સત્ય ઘટના. હોટેલ ઉપર ગયા ત્યાં એના પત્ની હજી મોડું થઈ ગયું, હજી તૈયાર નથી થયા, હમણાં આપણે ઠાકોરજીનો મનોરથ છે, હજી તમને કઈ ખબર પડતી નથી, આમ છે તેમ છે, પેલું કેટલું બોલી ક્યાંય બેન. હવે એ મનોરથ કામ ન આવે. પણ એક અનાથ અને નિરાધાર મહિલાનો એને આજીવન ખર્ચ આપી દીધો. શ્રીનાથજી આમનો રાજી થઈ જાય છે. હવે એમાં મંદિરમાં ક્યાં જવાની જરૂર છે? એટલે જીવનમાં જો ક્યારેક થાય તો આવી સેવા કરી લે. અને અત્યારે બહુ રોકડમાં મજા નથી હો. અત્યારે તો એવું બને જરૂર પડે કોઈને તો કોઈનું શરીરને ઢાંકજો, કોઈને વસ્ત્રનું દાન કરજો, જરૂર પડે તો કોઈને અનાજનું દાન કરજો, જરૂર પડે તો કોઈને દવાનું દાન કરજો. પણ રોકડની મનાઈ છે. એ તમે આપી દીધું, એને શું કર્યું કોને ખબર. અને અણહક અને અનીતિનો અર્થ પૈસા જ્યારે ઘરમાં આવે છે ને સાહેબ, મહેનત વગરનો પૈસો એ તમને સારા રસ્તે ક્યારેય લઈ જ શકતો નથી. અહીંયા આપણે ત્યાં 2 પ્રકારની લક્ષ્મી છે. પૈસો 2 પ્રકારનો છે, એક સુરી અને એક આસુરી. અને સુરી છે તમારો હકનો પૈસો છે, તમારો મહેનતનો પૈસો છે, તમારા ભાગ્યનો પૈસો છે. એ આવા સત્કાર્ય, કથા કીર્તન, સાધુ સેવા અને સદાવ્રતમાં વપરાય છે. બાકી અનિતિનું તો દવાખાનામાં જાય છે. આ તો હરેક ધર્મના પુણ્ય હોય ત્યારે એ લક્ષ્મી આવા કાર્યની અંદર વપરાય છે. એટલે ધ્રુવજી મહારાજે આવું અવિચર રાજ કર્યું. પોતાના ભાઈ ઉત્તમને ગતિ આપી. ફરી એક વખત જેમ જેમ સમય ગયો તો એને એમ થયું કે આ તો વ્યવહાર, જવાબદારી
પરિવાર, રાજપાટ બહુ મોડું થયું, આ ન કરાય. ભગવાન મળી ગયા પછી એનું શરણ જ લેવાય, આ સંસારનો ત્યાગ કરવો જોઈએ. એટલે વળી પાછું એને તપ કરવાનું આ એની ઈચ્છા થઈ. અને જોજો ભગવાન મને તમને સમયે સમયે ટકોર મારે છે. નાના હોય બાળક હોય, યુવાન થાય, પ્રૌઢ થાય, ગઢપણ આવે, એમ એક એક સમયે ભગવાન એક એક ટકોરો મારે છે અને એક એક સંદેશો મોકલે છે. હા, ધ્રુવજી મહારાજની જે ગતિ થઈ, ધ્રુવજી મહારાજની જે અવસ્થા થઈ અને એને હૃદયમાં દુઃખ થયું. મહારાજ મનુ અને શત્રુમાની આ જ પરિસ્થિતિ હતી. શું તો કે જન્મ ગયો હરિભક્તિ વિનો. બહુ પહેર્યું ઓઢ્યું, બહુ હર્યા ફર્યા, બહુ ખાધું પીધું, બહુ વ્યવહારો કર્યા, પણ ભજન ન થયું અમારાથી. આપણને આવું દુઃખ થાય? આપણને ન થાય. અહીંયા મનુ મહારાજના પરિવારમાંથી જ થઈને ધ્રુવજી, એટલે જે એમના પિતા, દાદા, પરદાદા આ હતા, એ જ વિચાર ધ્રુવજી મહારાજને આવ્યો. એને કહ્યું કે હવે આ બધું છોડી દેવું જોઈએ, હવે આ મૂકી દેવું જોઈએ. બહુ ખાધું પીધું, પહેર્યું ઓઢ્યું, હવે ભજન કરાય. આપણને આવો વિચાર આવે? નાના હોય તેમ તો સમજ્યા, પણ હવે આપણી ઉંમર થાય, આપણા ઘરે દીકરાઓ દીકરીઓ મોટા થઈ જાય, દીકરાઓને પરણાવી દઈએ, આપણા ઘરે વહુ આવી જાય, પછી તો એમ થવું જોઈએ કે દીકરાને વહુને વ્યવહાર આપી અને હવે ક્યાંક આશ્રમમાં જઈને સેવા કરાય. આવું થાય નહીં, કરતાય નહીં હો તમે, અને તમે કરશો નહીં, મને એ ખબર છે. પણ એટલું થવું જોઈએ કે હવે ગઢપણ આવ્યું છે, સફેદ વાળ થયા છે, હવે ખાવા પીવા મોહ માયા પરિવાર આ છોડી અને થોડુંક સેવા કરી લેવાય, થોડુંક સમરણ કરી લેવાય, થોડુંક દાન પુણ્ય કરી લેવાય. આવું થવું જોઈએ. પણ આપણને તો જેમ ઉપર થાય એમ મોહ અને માયા વધતી જાય કે હજી આમ કરી લેવું, હજી અહીંયા જઈ આવું, હજી અહીંયા પેલું. પછી દીકરાને વહુને આપી દો સાહેબ, પણ હવે એ તો કેમ છૂટે? અને અહીંયા તો આપ સૌ સુરતના એ માતાઓ, તમે તો પ્રણામ, તમે તો બધા બહુ સારા વહુઓને સાચવો. કારણ કે મને એક વખતનો અનુભવ છે. અહીંયા તો તમે તો બધા જ્ઞાની છો, તમે તો બધા સિદ્ધ છો, તમે બધા વિવેકી છો, અને ન આપ્યું હોય તો આપી દેજો. પછી એ આંચકી લે અને પછી રડવું હોય એના કરતા પહેલા આપી દેવું ને. પછી આવા સંતોની પાસે જાય, બે બે દીકરા, બે બે વહુઓ ઘરમાં છે, પણ એકેય સેવા કરતી નથી, એકેય કામ કરતી નથી. એક મોટા વરાગ સાંભળે, એક નાના વરાગ સાંભળે, પણ પછી તો એ થાય નહીં. દીકરાઓને વહુ આંચકી લે ને, એ પહેલા કડમાંથી ચાવીના જોડા એને કહેવાય કે લે બેટા, આજથી આ ઘર, આ વ્યવહાર, આ પરિવાર જે કરવું હોય તું સંભાળજે, હવે અમારે કઈ લેવા દેવા નથી. પણ હવે એ તો કેમ થાય? અને કથામાં આવે તોય પેટીઓ પટારા તેજુરી તાળા મારી ચાવી કડમાં નાખી કથા સાંભળવા આવે. બોલો, એ કે ઘરે પાછી બહુ કઈ ખાખા ખોળી કરે તો અરે ન લઈ જાય, છૂટું મૂકી દો. હા, પણ અહીંયા નહીં હો, અમે તો આ બધે ફરીએ ને એટલે આવું બધું લગભગ જોયેલું હોય. સુરત તો સુરત છે, હજી 4 દિવસ આપણે કથા કરી. પણ આ તો આનંદની વાત છે. પણ વહુને સાચવજો, વહુને સાચવજો એટલા માટે. શું કામ? કે જે સાસુ છે એ વિચાર કરજો કે અમે પણ એક દિવસ કોઈની દીકરી હતા અને એ દીકરી એક દિવસ કોઈના ઘરે વહુ બની ગયા હતા. એ
ભૂલાય નહીં એનું ધ્યાન રાખજો. હા. પણ ખબર નહીં આપણે ત્યાં બે વસ્તુ, એક સાસુ અને એક ચોમાસું વાળી પત્રવથી બહુ પહેરી, ક્યારે વરસે ક્યારે ગરસે કાંઈ નથી નહીં. સાસુ સાસુ પણ તમે તો બધા બહુ સારા છો. નો હાથવતા તો હાથવું જ છો. પણ એક જગ્યાએ કહું ને જાઓ. ધ્રુવજી મહારાજ એને એમ થયું મારે ગઢપણમાં તપ કરવું જોઈએ, ભજન કરવું જોઈએ, અવસ્થા થઈ છે, ગરીબ છે. ફરી એક વખત ગંગાના કિનારે થાય અને ફરી એક વખત ભજન. ઓમ નમો ભગવતે ભગવાનનું પરમ ધામની પ્રાપ્તિ થઈ છે. ભજન શું ન કરી શકે? મૂળમાં ગંગાના પરમ ઘાટ ઉપર શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજન, ભગવાન કરતા પણ પોતાનો ભક્ત મોટો છે, પોતાનો ભક્ત મહાન છે. અને વાત એ સાચી, ભગવાન કરતા, કારણ કે આપણે તો આપણા માટે આપણા સમર્થ સદગુરુ ભગવાન છે એ મોટા છે. અને એટલે આપણે ગાવું પડે છે શ્લોકમાં, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ શું છે? તો કે બ્રહ્મા છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર. ગુરુ છે સર્વસ્વ છે. આવા શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા કરી અને હવે શ્રી સુખદેવજી મહારાજ મને અને તમને ભરત ચરિત્ર પાઠ લઈ જાય કે ભગવાનમાં અનન્ય શ્રદ્ધા, રાજવી હોવા છતાંય પ્રજાનું પાલન લાલન કરતા એક દિવસ ગંગાનાએ કે કોઈ ઝરણાની નજીક બેઠેલા અને એમાં એક પ્રસૂતા, એક હરણી એ જળપાન કરવા માટે આવી. સિંહની ગર્જના થઈ અને પેલી હરણીને એમ થયું પેલો સિંહ હમણાં મને મારી નાખશે. હા, દોડી છલાંગ મારી. પ્રસવની રાજા ભરત ત્યાં બેઠા છે, એને પ્રાર્થના કરી કે તમે મારા બચ્ચાનું ધ્યાન રાખો. દોડતું ઉછળતું બહાર વયું જાય, તેને થાય શું થયું, ક્યાં થયું, કેમ થયું હોય છે. એ હરણના બચ્ચામાં રચા બચ્ચા એટલે સમયાંતરે ભરતનું મૃત્યુ થયું. એ જ ભરત જીવ છેલ્લે શેમાં હતી? તો કે પેલા હરણમાં. એટલે વળી પાછો જન્મ શેમાં મળ્યો? તો કે છેલ્લી અવસ્થાએ જે ઈચ્છા હતી ને એમાં એને અવતાર મળ્યો. એટલે હરણના બચ્ચા તરીકે ભરત પાછા જન્મ લઈને હરણ થઈ ગયા. પણ પેલી સ્મૃતિ પૂર્વ જન્મની તમને યાદ અને જરાશય, ઝરણા, એ આશ્રમ, એ મંદિર, આવું બધું ફરે. પણ શરીર કયું છે? તો કે હરણનું છે.
પહેલા રાજા હતા, માણસ હતા, અને બધી જ આસક્તિઓને છોડી અને હરણમાં મન લાગ્યું, મૃત્યુ થયું, એટલે એ માણસમાંથી પાછા હરણ બન્યા. એટલે હરણ બન્યા પછી એને થયું કે ભજન કરવું જોઈએ. આખરે તો જો વાત તો ભજનની જ આવશે, આશ્રયની જ આવશે. એટલે ફરી પાછું ભગવાન ભજન કર્યું, એ હરણનું પણ મૃત્યુ થયું. અને એ હરણમાંથી વળી પાછો ત્રીજો જન્મ, તો કે શેનો? તો કે ઉચ્ચ બ્રાહ્મણ કુળમાં. પણ પેલી સ્મૃતિ તો હજી ગઈ જ નહીં. એટલે અંત સમયે માણસ મૃત્યુના મુખમાં, કાળની નજીક જ્યારે જતો હોય, છેલ્લી અવસ્થા હોય, અને એ અવસ્થાએ ભાગવત એમ કહે છે કે તમારા જે વિચારો હોય એવું તમને મળે. જેવો વિચાર કર્યો, ભરતજી શું હતા? માણસ હતા ને. એનો જીવ શેમાં હતો? તો કે પેલા હરણમાં. એટલે હરણ બન્યા. હરણમાંથી વળી પાછી સ્મૃતિ શું હતી? ભગવત ભજનની. તો પછી બ્રાહ્મણ કુળમાં અવતાર મળ્યો. પણ એની સ્મૃતિ રહી ભરતની, હરણની, બેયની. એટલે એણે વિચાર કર્યો કે હવે આ ન કરાય. એટલે જાણે એક પાગલ અવસ્થામાં હોય, જાણે અબૂધ હોય, જાણે કઈ ખબર પડતી ન હોય એવો વ્યવહાર ચાલુ કર્યો. એટલે લોકો એમ કે આ તો સાવ પાગલ લાગે છે, આ તો ગાંડો લાગે છે, આને કઈ ખબર પડતી નથી, આ બુદ્ધિ વગરનો છે. પણ નિત્ય સ્મરણ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. બસ. પણ પાગલ અવસ્થામાં ભાઈઓ તો ચાર હતા, પણ પરિવાર જે હતો ને, એ પરિવારનું શું કામ? તો કે આને કઈ ખબર પડતી નથી, આને પાસે શું કરાવવાનું? તો કે આને કઈ આવડતું નથી, આને ખબર પડતી નથી, આને મજૂરી કરાવો, આને કામ કરાવો, આને ડર, આને જેને નહોતો કઈ ખબર પડતી હોય ને એને આખું ઘર તોડાવી નાખે. ઓલું લઈ આવે, અહીંયા મૂક્યા, આ ઉચકાવી લે, આ ફલાણું દઈ આવે. એમ નામ ભરત હતું, પણ જડતા હતી એના કારણે એ જડ ભરત થયા. અને જડ ભરત કઈ ખબર પડે નહીં. બોલે એક કામ કરો, આ ક્યાંય કામનો નથી, આને વાડીએ મોકલો, આને વાહિદા કરવા મોકલો, આને કેરા કરવા મોકલો, આને પાણી પાવા મોકલો, આને પશુ પક્ષી માલ ઢોરનું ખેતરનું ધ્યાન રાખવા મોકલો. જડ ભરતને ક્યાં મોકલે? હવે આ તો અલગારી પુરુષ હતો, એને તો દુનિયાદારીને આ જગતમાં કાંઈ લેવા દેવા નહીં. હે હરી, દુનિયા તો એનું કરી ખાશે. એટલે જ્યારે એને વાડીએ મોકલવામાં આવે, જડ ભરતને ખેતીમાં મોકલવામાં આવે, તો પેલા ગાય, ભેંસ, પશુ પક્ષી એને ચરવા દે. એ કે આનો માલ ક્યાં કાંઈ છે? આ તો બધું ભગવાનની, આ પ્રકૃતિની માયા છે. ભગવાને મને બનાવ્યો, ભગવાને આ પશુ પક્ષીને બનાવ્યા, ખાવા દે. પેલો એનો પરિવાર આવે, જળ ભરતને ખીજાય કે તમે આ શું કરો છો? આ પશુ પક્ષી આને બાંધી દો, આ માલ ઢોર થોડી વૈયા જાય, વળી છૂટા મૂકી દે. વળી ચકલા, ચકલીઓ, કેટલાય પક્ષીઓ દાણાને ચણવા માટે આવે. પણ જળ ભરતની તો એક જ ઈચ્છા, શું? આ બધું રામનું છે, આ બધું હરિનું છે, અને હરિના આ બનાવેલા ઈ ન ખાય તો બીજા કોણ ખાય? રામ કી ચિડિયા રામ કથે, રામ કી ચિડિયા રામ કથે, રામ કી ચિડિયા રામ કથે, રામ કી ચિડિયા રામ કથે. ખાલો ચિડિયા ભર ભર કે, ખાલો ચિડિયા ભર ભર કે, ખાલો ચિડિયા ભર ભર કે, ખાલો ચિડિયા ભર ભર કે. ખાને વાલા, ખિલાને
પક્ષી એને બનાવ્યા, અનાજ એને બનાવ્યું, તો આમાં આપણે શું કામ કોઈને આગળ થવું? એ હવના ભાગનું હવ ખાય તે ખાવા દીધું ન પશુ પક્ષીઓને ઉડાડે, ન પ્રાણીઓને હટાવે, બસ જેનું છે એને એનું ભળી જાય, ખાવા દે એનો વાંધો નહીં. પણ પેલું એકઠું કરેલું અનાજ હોય ઈ જેમ જેમ પેલા પક્ષીઓ આવતા લાગ્યા ને એમાં ચડ નાખતા ગયા, ખાઓ બાપા ખાઓ. રામ કી ચિડિયા રામ કા ખેત, 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 એ ખાઓ ચિડિયા ઘર ઘર में, खाओ चिड़िया घर घर में, खाओ चिड़िया घर घर में, खाओ चिड़िया घर घर में, खाने वाला राम, खिलाने वाला राम, खाने वाला राम, खिलाने वाला राम. खाने वाला राम, ખાવા વાળા એ રામના છે અને ખવડાવવા વાળા એ રામના છે. આપણું ક્યાં થાય છે? ખવડાવ. એટલે પેલો પરિવાર આવે શું કરે ખબર પડતી નથી, આને કાઢી જગ ભરત ઘરે રહે બહાર રહે, મસ્ત ફકીરી છે અને આ દેશનો સાધન બસતો હોય છે. વાહ વાહ રે મોજ ફકીરા, વાહ વાહ રે મોજ ફકીરા, વાહ વાહ રે મોજ ફકીરા, સંપન્ન માણસ આવે તો એને એવો પ્રેમ કરે, અને કોઈ રાંક માણસ આવે, કોઈ ગરીબ માણસ આવે તો એને એવો જ પ્રેમ કરે. કે આ ભારત દેશના સાધુનું કર્તવ્ય છે. અને સાધુ તો એવો જ હોય ભાઈ, કાંઈ પૈસા વાળો આવે અને 500, 1000 કે 5000 દક્ષિણ આપી જતો હોય એ વાલો અને જમીન વયો જાય એ ડવલો એવું હોય નહીં, એને એ વધારે વાલો હોય સાહેબ. પણ આપણને એમ થાય બાપુ મને વધારે હાથ, બાપુ મને વધારે બોલાવે, બાપુ મને વધારે કામ છે, એ તો આપણો વહેમ છે. ત્યારે છકી ન જાવ, આપણા ઉપરનો એમનો પ્રેમ છે, આપણે અંદરની જે સમજણ છે એ સમજણ પ્રમાણે મારા તમારા સાથે એ સાધુ વ્યવહાર કરે છે. બાકી તો એને બધા જ સરખા. પછી એને એવા કોઈ વૈભવ વિલાસ, માન પાન, પહેરવું ઓઢવું એની હારે એને કઈ લેવા દેવા જ ન હોય. વાહ વાહ રે મોજ ફકીરા ને, વાહ વાહ રે મોજ ફકીરા, વાહ વાહ રે મોજ ફકીરા ને, વાહ વાહ રે મોજ ફકીરા ને. કભી તો ખાવે ચટાટ બેના, कभी तो खावे चटाट बेला, कभी तो खावे चटाट बेला, कभी तो खावे चटाट बेला, कभी लपटा तेरे खीरा जी, कभी लपटा तेरे खीरा जी, वाह वाह रे मोज फकीरा ने, वाह वाह रे मोज फकीरा ने. कभी तो
ફટિયા લીલાજી કમી ઉડડી ફટિયા લીલાજી એટલે સાધુઓ તો કે ક્યારેક ચણા ચવેલા ખાય ને ક્યારેક માલપુઆ, ક્યારેક ઘી કેળા, તો ક્યારેક કાંઈ ન હોય સાહેબ. એટલે બસ સંત ભરત જળ ભરતનું અલગારે જીવન કે હારું કર્યું એક જવાબદારીમાંથી એટલે વળી પાછા બહાર નીકળી અને ક્યારેક કંઈક મળે તો ખાય, વળી કોઈ આશ્રમની દિવાલ પાસે કોઈ મંદિરમાં જ્યાં જે મળે ત્યાં સૂઈ જાય પાછા. અને આપણે આ બધું છે ને એટલે આવ્યો છે. જેને કાંઈ નથી ને એ તો હું કહું આપણા કરતા બહુ સુખી છે, બહુ સુખી છે. કાંઈ જવાબદારી કરી લાઇટ બિલની, એસીની, ઘર વેરાની, ગાડીની, ઈંધણની, ઘર પરિવારની, કરિયાણાની, કાંઈ આપણે તો કેટલી જવાબદારી. અહીંયાથી જેવું એક વાગે પૂરું થાય એટલે બધા ઘડિયાળમાં જોવે પ્રસાદ લઈને હાલો હાલો જલ્દી. એટલે હવ પોતપોતાના કામમાં નીકળીને ઘડિયા ઓફિસે જવાનું, દફતર જવાનું, કારખાને જવાનું, ફેક્ટરીએ જવાનું, માણસને સંભાળવાના, કામ સોંપવાનું, કેટલી જવાબદારી. પણ સમય આવે એટલે પછી મૂકી દેતા. અને એ આ દેશનો ભારત વર્ષનો સાધુ કરીએ કે આપણું કામ નહીં છે. આપણે અહીંયાથી બોલીએ કે પછી ગઢપણમાં આવું કરાય, ગઢપણમાં મૂકી દેવાય, ભજન કરાય, સાધુ સંતોની સેવા કરાય, આશ્રમે જવાય, દાન પુણ્ય કરાય, એ બોલવામાં સારું લાગે, કરવામાં નહીં. આવું બોલીએ ને ત્યારે પછી નીચે ઉતરીએ ત્યારે વડીલો કે બાપુ એ તમે બોલો એ હાલ લાગે. એ તમારે બોલવું કેટલી જવાબદારી અમને ખબર હોય. પણ મેં કીધું હવે શું જવાબદારી એમ કે મોટા દીકરાને પરણાવ્યો, નાના ન પરણાવો તો પરણાવો, મોટાને પરણાવ્યો, નાનાને પરણાવો તો કેટલા દીકરા? બે, એકને પરણાવ્યો, એક બાકી, બસ. પછી કાંઈ કામ નથી. પછી તો લખતા વિજય આશ્રમ, બાપુની સેવા, ત્યાં વાળશું, કચરા પોતા કરશું, આવું બધું કરશું. બહુ સારું, આપણને યાદ થાય કે વળી 2-3 વર્ષે મળે આપણને, તો આપણે કઈ ગમે બીજા દીકરાને પરણાવી દીધો. હા, લીલા લેર બહુ સારી સુકન્યા મળી છે, સુવર્ણ સુકન્યા. તો પછી બહુ સારું. હવે 2 દીકરા પરણાવી દીધા, હવે તો તમે નિવૃત્ત થઈ ગયા ને, હવે તમે કઈક સેવા, સત્સંગ, કથા, કીર્તન, હવે તો હાલો. અરે મહારાજ તમારે તો બોલવું છે, હજી તો કેટલી જવાબદારી. પણ હવે 2 તો પરણાવ્યા, એટલે 2 તો પરણાવ્યા, પણ હવે મોટા દીકરા ઘરે નાનું થાય એમ છે, તમે એ હાચવવું પડે. સારું હાચવી લો, વળી સમય થાય આપણે કઈ ગમે નાના મોટા દીકરા ઘરે બાળકનો દેવ જેવો દીકરો તમને દીધો, તમે મારા દેવના દીધેલ, તમે મારા વરના માનેલ, આવા દીકરાઓનો પ્રાદુર્ભાવ થાય. તો હવે તો હવે એ છોકરું કંઈક થોડુંક હાલતા ચાલતા બોલતા શીખે ત્યાં સુધી કંઈક થોડીક દોરી ખેંચી વહુને એટલી નિરાશ વાતે હાચી. હવે એ એમ કરતા કરતા 5-7 વર્ષ વયા જાય. કીધું હવે તો દીકરો મોટો થઈ ગયો દીકરાને ઘરે, હવે વહુને શાંતિ થઈ ગઈ, હવે તો કથામાં આવો. કે બાપુ તમારે તો બોલવું છે, એટલે હજી વળી તમારે રહી ગયું. મોટા દીકરાને ઘરે હિંચકો નાખો, નાના ઘરે ન નાખવો પડે, નકર નાની બહુ ભટકે. એ રે મોટી કીધું મારું કીધું કાંઈ વાંધો નહીં. આપણે જતા દિવસે એમ કઈ હવે મોટા ઘરે નાખ્યો, નાના ઘરે દેવ જેવો દીકરો આવ્યો, એ મોટો થઈ ગયો. હવે હાલો, નકર આપનો તમારી દોરી છે, આમાં ઉપર વાળો દોરી છે. હવે તો આવો, આમ ક્યાં સુધી? પણ
તમે સૌ ધર્મ પરાયણ છો. શિસ્ત બધે મને આનંદ થાય. કથાઓ તો બહુ કરીએ છીએ સાહેબ, બધે જગ્યાએ ભીડે હોય છે, પણ શિસ્તતા લંકા વિજયમાં જોવા મળે છે. મારે કઈ વખાણ કરી તો કઈ લેવું તો છે, મને તો બાપુનો આશીર્વાદ છે. અને શું દુનિયાવી લોકો આપી દે સાહેબ, અને માગી અને આપીએ એમાં મજાય નથી સાહેબ. વગર માગે ઈ તમે ઉપાડી ન આપો એવું અનેક ગણું આપે, અને મને એમાં સંતોષ છે. મને એક જ વાતનો સંતોષ કે સાહેબ ભૂખો જગાડે છે, સુવાડે નહીં ક્યારે. ઈ જગાડે ભૂખો મને તમને, ઈ મને તમને ક્યારે એકદમ સુવાડે નહીં. માટે જીવનમાં જળ ભરત જેવું જીવન હોવું જોઈએ. એને એમ થયું કે ભરત હતો ત્યારે તો રાજા હતો, જવાબદારીઓ હતી, કઈ થઈ ન શક્યું. પણ વળી એમાં રાજ પરિવાર છોડી અને એક હરણામાં મન લાગ્યું, એમાં આસક્તિ થઈ, હરણ થયા એટલે વળી પાછું આવવાનું મન થયું, એટલે વળી બ્રાહ્મણ થયા એટલે એને વળી જ્ઞાન થયું કે આ બધું છોડી અને ગાંડા રહેવું હારું આ જગતમાં. અને વાતે હાથી જેટલા ગાંડા થઈને રહેશો ને એટલો વધારે ફાયદો છે. અને આ દેશના સંતો ગાંડા થયા એમાં જ એને ભગવાન મળ્યા છે. ગાંડાની વણજાર જો ભાઈ ગાંડાની વણજાર ઓ તમે ગાંડાની વણજાર જો તમે ગાંડાની વણજાર દેવી એમ કરતા આવે તાર, દેવી એમ કરતા આવે તાર. જો તમે ગાંડાની વણજાર ગાંડાની વણજાર. કોણ ગાંડા થયા? તો કે ધ્રુવ ગાંડા થયા, પ્રહલાદ ગાંડા થયા, તુકારામ ગાંડા થયા, એકનાથ ગાંડા થયા. આ દેશના સંતોએ ભગવાનના ભજનમાં ગાંડા થયા અને ભગવાન એની પાછળ ગાંડા થયા. પણ એક વખત ભગવાનને તમે કહી દીધું, હે ભગવાન, જેવો છું એવો તારો છું. જળ ભરતને બહુ મજા આવી ગઈ. લોકો ગાંડો કરી અને તિરસ્કાર કરવા લાગ્યા, તરછોડવા લાગ્યા, મશ્કરી કરવા લાગ્યા. અને જ્યારે ભક્તિ માર્ગમાં તમે પગ મૂકશો, ભગવાનમાં તમારી શ્રદ્ધા વધશે, ત્યારે લોકો તમારી ઈર્ષા બહુ કરશે. હમણાં બહુ હેડા લંકા વિજયમાં જોજો. હા, એને કાંઈ કરવું ન હોય. હા, એને કાંઈ લેવા દેવાય ન હોય. હમણાં ભક્તિ સબળા કાઢી દીધું. આપણને એમ થાય કે હમણાં ભગવાન મળી જાય. અરે ભગવાન જ મળે છે. કારણ કે ભગવાન કરતા ભગવાનનો ભગત મોટો છે સાહેબ. ભગવાન કૃષ્ણ સ્વયં કહે છે, ભગવાન રામ સ્વયં કહે છે કે મારા કરતા મારા દાસ મહાન છે સાહેબ. એટલે ભગવાન કરતા તો ભક્તો મોટા થયા. આ દેશના સંતો પછી ભગવાન મળે કે ન મળે, પણ સંત મળે એટલે ભગવાન મળ્યા બરાબર છે સાહેબ. અને આનાથી બીજું મોટું પુણ્ય કર્યું હોય છે, આનાથી બીજું મોટું સુખ કર્યું હોય. પણ મુશ્કેલી પાખંડીઓની છે. પાખંડીઓ लेके नारी बच्चा तुम्हारा कल्याण हो जाएगा. तुमने 100 बार कोई पूजा करनी होगी, फिर एक बार देखो. અને બહુ આજે આપણે રોજ ન્યૂઝપેપરોમાં, અખબારોમાં, ટીવી ચેનલોમાં આજ કેટલાય પાખંડીઓ રોજ પુરાય છે, રોજ પકડાય છે. કારણ કે એનું કામ જ છે લોકોને શીશામાં ઉતારવાનું. એનું
કામ છે કે લોકોનો ભ્રમમાં નાખવાનું. પણ અંત જળ ભરલ એની એક જ વાત કે આમાં આપણું કંઈ છે તો મારા હરિનું છે, અને હરિનું છે એમાં આપણો કોઈ હક નથી. ભલે ને ખાતા એટલે ખાવા દીધું એનો વાંધો નહીં, પણ ઉછાળ્યું, વ્યવસાવરી કરી, વેચવાનું ચાલુ કર્યું એટલે પરિવારે વળી પાછો કાઢી મૂક્યો, કાઢી એટલે ભલું થયું. ભાગ્ય જંજાળ વળી કોઈ મંદિર, કોઈ મઠ, કોઈ આશ્રમ ત્યાં રહે, ખાવાનું મળે, ખાય નતર પડ્યા રહે. નાવા ધોવાનું, કપડાનું, શરીરનું કોઈ વાત નહીં. પણ હવે જાણે એમ લાગે કે અઘોરી છે. હા, એક દિવસનો સમય સાવ જાણે ભગવાન સાથે એક તાર લાગી ગયો. અને એ સમયની અંદર રાજા રહુ ભદ્રકાલી માતાને યજ્ઞ કરે, એની સેવામાં બોલાવે. પણ ભરતજીની હાસી બહુ કરી, આ માણસ શું સેવા કરશે, આ માણસ શું કામ કરશે, આ માણસ નાનું થયું નથી, આ માણસને કઈ ખબર પડતી નથી, આ માણસને કઈ સમજણ નથી. અને ઘણી વખત જેને હું અને તમે અબુદ્ધ સમજતા હોઈએ, અજ્ઞાની સમજતા હોઈએ, ગાંડા સમજતા હોઈએ, એ જ આ સમાજ અને આ જગત માટે કંઈક કરતા હોય છે. પણ આખરે તો આ બધું કોના માટે મૂળમાં આવી વાત. તો ભરતજીને આ આત્મજ્ઞાન થયું કે એક જન્મ, બીજો જન્મ, ત્રીજો જન્મ, જે કઈ જન્મ લીધા એમાં આપણા માટે શું, તો કે કઈ જ નહીં. હવે જે કઈ કરવાનું છે એ આપણા માટે કરવાનું છે. અને એટલે હું હંમેશા કહું કે આ ભાગવત કથા છે એ હેતુ શું છે, તો કે માનવ જીવનનું કલ્યાણ. હેતુ તો એ છે ને, આ જન્મને, આ શરીરને સફળ બનાવવા માટે સત્સંગ અને હરિકથા છે. બસ હેતુ આ છે, બીજું કઈ નહીં. પણ મૂળ વાત તો જે ભરતજીને જ્ઞાન થયું શું, તો કે છેલ્લી અવસ્થાએ જે વાસના, છેલ્લી અવસ્થાએ જે વિચાર, એ એના પછીના જન્મમાં ભગવાન કે પૂર્તિ કરે. તો એક ભરત, પછી એનું મન હરણમાં, તો હરણમાં થયું, હરણમાંથી વળી એનું પાછું ભજન કર્યું, તો પાછા એક બ્રાહ્મણ કુળમાં. પણ છેલ્લી અવસ્થાએ આપણે જ્યારે માણસનો અંત સમય હોય ને ત્યારે એક સારા વિચારો રાખજો. કારણ કે જેવા વિચારો હોય ને એવી ગતિ પ્રાપ્ત થાય. જેવા વિચારો કરીએ એવું બીજા જન્મની અંદર મળે. પણ એ ક્યારે શક્ય બને, તો કે આ શરીર હાલતું ચાલતું હોય અને એ સમયે કોઈ સાધુનું સેવન કર્યું હોય, એ સમયે કથા કીર્તન કર્યું હોય, એ સમયે ભાગવત રામકથા સાંભળી હોય, તો અંત સમય આવે, નકર આવે નહીં. એટલે આત્મક આવતા હોય ત્યારે આ અવસરનો લાભ લે. આના પેલા રામકથામાં આપણે જોયું કે એક કેવટ પેલો ભગવાનના ચરણ ધોવા માટે આવ્યો. એટલે ભગવાનના ચરણ ધોવાની ઈચ્છા હતી, પણ પેલા શેષ નારાયણે થપાટો ફેંકી દીધો. એ પૂર્વ જન્મની કથાને યાદ કરે લક્ષ્મણજીને, રામજીને કહે છે કે કેવટ તો આજે બન્યો, પણ આના જન્મ પહેલા એક જળચર કાચબો હતો અને ભગવાનના પગને અડવાની ઈચ્છા હતી. શેષ નારાયણે ફેર મારી, મૃત્યુ થયું. છેલ્લી ઈચ્છા હતી તો કે એક વખત ભગવાનના ચરણને સ્પર્શ કરવો, ભગવાનના ચરણને અડવું. અહીંયા એ થયું. કેવળ ભગવાનના ચરણ ધોયા, એક જળ ભરત એની ઈચ્છા કે બસ હવે હરીશ્વરણ, આ શરીરનું કલ્યાણ, આ જીવનું કલ્યાણ. રહુકુળ પોતાના રાજાઓ, પોતાના દિગ્પાલો, પોતાના દાસ દાસીઓ, નોકર ચાકર
જળ ભરતને ઉતારીને લઈને આવ્યા. પેલા રાતણમાં રૂકુડ છે એ પાલખીમાં બેઠા છે એટલે ઉપાડી અને લઈ જાય છે. એટલે આ જળ ભરત હૃષ્ટપુષ્ટ હતો ને એટલે કીધું કે આની આગળ મજૂરી કરાવો, આની આગળ મહેનત કરાવો. એટલે પેલા રઘુકુળની પાલખીને જળ ભરત પોતાના ખભા ઉપર લઈને જાય છે. અને એ સમયે જળ ભરતજી જ્યારે રસ્તામાં જાય છે ને તો કોઈ કીડી મકોડા કાંટા કાંકરા એટલે ઘડીક આમ ઉછળે ઘડીક આમ ઉછળે તો પેલો રાજા પાલખીમાં ઉછળે છે કે આને સજા કરો, આને દંડ કરો. આ જળ છે, આને અબુદ્ધ છે, આને કઈ ખબર પડતી નથી, આને કઈ સમજાતું નથી. રાજાએ એમને છોડી દીધો. ક્યાં સુધી? જેટલા જેટલા સરળ રહ્યા, જેટલા જેટલા ભોળા રહ્યા સાહેબ, લોકોએ એનો દુરુપયોગ બહુ કર્યો છે. જે પછી જેટલા ભક્તો હોય ભરતજીની જરૂર પડી ત્યારે જેટલું કામ હતું એ કરાવી લીધું, મહેનત હતી એ કરાવી લીધી. પણ જેવું લોકોને ખબર પડી કે કઈ ખબર પડતી નથી એટલે તર છોડી દીધા. સમાજનું કામ જ આ છે. આ જગતમાં, આ દુનિયામાં સમાજ વચ્ચે રહી અને જેટલા તમે સરળ બનશો, જેટલા સીધા રહેશો ને એટલો લોકો તમારો દુરુપયોગ કરશે. બહુ આ કુદરતનો ક્રમ છે. ગયા વખતે મેં કીધું કે હંમેશા કહું, મને ગમે. અમારે એક દાદા હતા, બહુ ભોળા, બહુ ભોળા. અભણ હતા પણ સમજણ બહુ. એટલે દાદા પાસે બધા જાય, કોઈ પૂછે દાદા તમને પેલું આવડે? દાદા કે હો. ના જ નહીં, સ્વભાવ સરળ ને. દાદા પેલું તમને ખબર? હો. હા. દાદા પેલું કામ તમે કરે? દાદા હા. હવે દાદાએ કાંઈ કીધું ન હોય પણ સ્વભાવ તો કે કોઈને નિરાશ ન કરવા, કોઈને ના ન પાડવા. પણ ગામ હોય ને ત્યાં બે ચાર મશ્કરી કરવા વાળા ટીખળિયા માણસ હોય એ કે દાદાને એક વખત આંટીએ ચડાઈ દેવા છે. દાદા કઈ નાચ પાડે નહીં, દાદા હાથ પાડે જે પૂછે. હવે એમાં એક ભાઈ આવ્યો કે દાદા તમને યારું પકડતા આવડે? દાદા કે હો. દાદાએ આ પાડી. હવે દાદાએ ક્યારેય પકડેલો નથી પણ એના સ્વભાવમાં હતું કે કોઈને નિરાશ ન કરવા, કે કોઈને ના ન પાડવી. ક્યાં છે? હાલો દાદા મારે ઘેર આવો. હવે એ જૂના જમાનાના દાદા, એ સમય નળિયાવાળા દેશી મકાન અને કઈ લાઈટોની સુવિધા નહીં, દીવા અને ફાનસના અજવાળે કામ થતા. હવે એ સમયમાં દાદા એનું હા ક્યાં ત્યાં ગયા, ઘરે લાવ્યા. એનું ક્યાં છે? તો કે દાદા પેલા મોભારે છે, મોભારે છે ઉપર. દાદા કે ભાઈ હવે અજવાળું કરવું પડશે. પેલો માણસ પણ હવે પીઢલી સુધી, ત્યાં સુધી, મોભારા સુધી પહોંચાય નહીં. એટલે કાંઈ વાંધો નહીં, દાદા ઉભા રહ્યો. એટલે પેલી અનાજની પેટીઓ, લોટના ડબ્બા, એ એક ડબ્બો મૂક્યો, એની ઉપર બીજો ડબ્બો મૂક્યો, એની ઉપર દાદાને ચડાવ્યા અને દાદાને આપ્યો હાંચો. પછી દાદાએ કીધું ભાઈ લાઈટ તો કરો, પેલું ફાનસ તો ઊંચું કર તો મને કંઈક દેખાય. એટલે ફાનસના અજવાળે પેલો ઘર ધણી કે જો દાદા પૂંછડી દેખાય, પકડી લેજો, જાય નહીં, છૂટે નહીં. એટલે દાદાએ પેલું હાંસામાંથી પૂંછડી પકડી તો ખરી, આટલી ચડાવી. અને એમાં દાદાને પહેલી વાર કે તે દાદા ધ્રુજા, તે દબાઈ ધ્રુજા. તે દાદા દબા હાંસો એરું બધું આવ્યું, હુડું કરતું એટલું એટલું તો આવ્યું. પણ ઓલો ઘર ધણી હતો એ પાછો ફાનસ લઈ ભાગી ગયો અને બહારથી આગળ મારી જોજો દાદા એરું બહાર નો આવે.
ઈ કે યારું નહીં આવે મને કાઢ. તો બોલો દાદા ને યારું ને બધું બંધ કરી દીધું. પણ દાદા એ તમને કો કરશે રેમ છે એક તો અંધારું દાદા મારતો યારું બધું દાદા એ ધ્રુજી કે ઓ કરે ઈ વળી ઘર ધરીને પાછું જલ્દી બારણું ખોલ્યું. દાદા બહાર આવ્યા ત્યાં તો જાણે નાઈન આવ્યા હોય એમ આવ્યા. બોલી ગયા આખા. પછી તો દાદા એના ઘેર ગયા. પછી તો એ રાત્રે દાદાને તાવે બહુ આવ્યો. હા 108 ડિગ્રી તો ઈ તેથી તાવ આવ્યો. હા પછી તો જેઠવા સાહેબને બોલાવ્યા હશે ઘણું કીધું છે. તો પછી બધું કર્યું હરખું. પણ પછી ઓલો ઘર ધરી ખબર પડી દાદા હવે સારું છે ને હવ ના તો હતું જ નહીં સ્વભાવમાં. અને પછી બહુ સારી ઘટના ઘટી. પછી દાદા પાસે કોઈ જાય કે દાદા તમને ફલાણું આવડે? દાદા કે ઈ મને નો આવડે. દાદા પેલું તમને કઈ કરે? દાદા કે મેં કઈ કરેલું હોય નહીં, મેં કઈ જોયેલું હોય. ઈ તે તુના દાદા ના પડતા શીખી ગયા. બોલો નકર જે કઈ પૂછો કે હવ હા ના એમ મૂળ વાત કરો. આ જગતમાં તમે જેટલા જેટલા સરળ બનશો એટલા લોકો તમારો લાભ લેશે, એટલા લોકો તમારો દુરુપયોગ કરશે, એટલા લોકો તમને હેરાન કરશે. અને જેવું કામ પતી ગયું એ જ સમાજ એના એ લોકો પાછા તમને તરછોડી દેશે. પણ જીવન ઝડપે છે. એક જ ભરો, એક ભરો, એક જ આશરો, એક જ વિશ્વાસ. ભરતજી બહુ રાજી તરછોડ્યા રહુગુણે. ત્યારે હવે રાજનને ઉપદેશ એનો કહે રાજન ઉભો રહે. તું જેને પાગલ સમજે છે હવે પોતાનો મૂળભૂત પોતાનો સ્વભાવ પોતાનો પરિચય આપે છે. રાજન આ આત્મા શું છે અને આત્મજ્ઞાનનું દર્શન કરાવે છે. જળભર રાજા રહુગુણને ત્યારે એને ખબર પડી કે ઓહો ભજન કરી લેવા. અને જળ ભરત ઉપદેશ આપે છે અને રાજા રહુગુણ એનું પાલન કરે છે. જપ સીતા 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 સીતારામ ગાઈએ, સીતા 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 સીતારામ ગાઈએ, રાધે 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 રામ ગાઈએ, રાધે 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 રામ ગાઈએ. રામ ગાઈએ, રાધે શ્યામ ગાઈએ, રામ ગાઈએ, રાધે શ્યામ ગાઈએ. બોલો સીતા 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 સીતારામ ગાઈએ, રાધે 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 શ્યામ ગાઈએ, સીતારામ ગાઈએ, સીતારામ ગાઈએ, રાધે શ્યામ ગાઈએ, સીતારામ ગાઈએ, સીતારામ ગાઈએ, સીતા 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 સીતારામ ગાઈએ. જપો રાધે 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 શ્યામ ગાઈએ, જપો રાધે 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 શ્યામ ગાઈએ, જપો સીતા 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 સીતારામ ગાઈએ, જપો સીતા 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 સીતારામ ગાઈએ, જપો રાધે 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 શ્યામ ગાઈએ, જપો રાધે 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 શ્યામ ગાઈએ. જળ ભરતજીએ
હે રાજા બોલો ભાગ ધન્ય છે પરિવારની શ્રદ્ધા અને એમાંય એટલી શ્રદ્ધાંજલિ દીધી એટલી મુક્તિ માટે એ ભાગવત કથા જ્યારે થઈ રહી છે ત્યારે શાસ્ત્રના નિયમ પ્રમાણે તમે જ્યારે એનું વિધાન કરો છો અને તમે જે તર્પણ કરો પિંડદાન કરો ને ત્યારે જ એની મુક્તિ છે કારણ કે તમે આ પરિવાર એક સાથે રહેતા છો એ પરિવાર આજ સૂક્ષ્મ જગતમાં ત્યાં રાજી થતો હોય છે આજે તમારા સૌ પરિવાર કહેતો જ આવ્યો છું પ્રેમ વર્તાવતો હોય છે મુક્તિ હોય છે અને હું હંમેશા કહું છું કે મા એ મા અને બીજા બધાય વગેરેના બા એના જેવું આ જગતમાં કોઈ થઈ ન શકે. કાલે બાપુએ પ્રતિક્ષે બહુ સારી વાત કરી હતી ને કે ચાર દીકરાઓ હોય સાહેબ એક નહીં ચાર દીકરાઓ હોય એ માં છે એ ચારેય દીકરાઓને હાચવતી હોય પણ ચાર હોવા છતાં એક માને ન હાચવી એટલે એ આ જગતમાં મોટા મોટું દુઃખ છે કે નહીં કદાચ બહુ સુખી સંપન્ન હોય સગવડતા હોય સાહેબ અને હું અને તમે કાશી મથુરા વૃંદાવન ચાર ધામ કરી લઈએ ઈ જે સુખ ન મળે ને ઈ એક મિનિટના માના ખોળામાં સુખ મળે સાહેબ એને માં કહેવાય. દુનિયાનું કોઈ સુખ કોઈ પણ વૈભવ કોઈ પણ વિલાસ સુખ ન આપે ઈ માનો ગોદ માનો ખોળો અને ઈ માનો મીઠો હાથ સુખ આપે છે. હું હંમેશા કહું વૃદ્ધ માતા ચાર દીકરા એટલે માએ પૂછ્યું કે દીકરાઓ બેટા તમે મારા માટે શું કરો એમ ત્યારે દીકરાઓએ કીધું માં તારા માટે તું જે કંઈ કરીએ એટલે માએ એમ કીધું કદાચ માની લો મારી એક આંખ વહી જાય તો તમે ચાર દીકરામાંથી શું કરો ત્યારે મોટા દીકરાએ એમ કીધું માં સુરતની સારામાં સારી હોસ્પિટલમાં તને લઈ જાય અમારી આંખ હોય છે તો કદાચ ન સારું થાય તો માએ કીધું એટલે બીજો દીકરો બોલ્યો કે માં કદાચ ન સારું થાય ને તો એના કરતા સારી હોસ્પિટલમાં તને લઈ જાય અને પછી ન સારું થાય તો એટલે ત્રીજો દીકરો બોલ્યો કે માં એનાથી સારું ન થાય તો આનાથી આગળ અમે તને બોમ્બે લઈ જઈએ અને કદાચ તોય સારું ન થાય ત્યાં ચોથો દીકરો બોલ્યો કે માં અમે તો તને સુરતમાં લઈ જઈએ સારામાં સારી હોસ્પિટલમાં લઈ જઈએ ન સારું થાય તો બોમ્બે લઈ જઈએ પણ અમારા ચારમાંથી એકાદા દીકરાની આંખ જાય તો તું શું કરે ત્યારે માં કીધું હું લઈ ન જાઉં હું તમને મારી આંખો આપી દઉં એને બાપ આ દીકરા માટે શું ન કરે પોતાનું આખું જીવન જેને નીચવી નાખ્યું હોય છે દીકરાઓ માટે પરિવાર માટે સંતાન સંતતિ માટે અને એવી માં એમની આજ તિથિ હોય પ્રથમ વાર્ષિક તિથિ પ્રથમ પૂર્ણ તિથિ ત્યારે કવિ તો બહુ સારું લખે સાહેબ આપણા કવિ એમની શ્રદ્ધાંજલિના ભાગરૂપે ગાઈએ આપણે આપણો કવિ ઉદારકર કવિ મા વિશે તો સાહેબ જેટલું બોલાય એટલું ઓછું છે મા વિશે જેટલું કહેવાય ઓછું અને એટલે બોલાસ કરે ગાય મીઠા મધુર મીઠા મે
ઘડી કવ્યો વાદળી મારી પાડી દેહ બારે માસ જો જમની જોડ સકી નહીં ગંગાના નીર તો વધે ઘટે ગંગાના નીર તો વધે ઘટે સરખો એ પ્રેમનો પ્રવાહ જો જગની જોડ સકી નહીં જડે સરખો મારા પ્રેમનો પ્રવાહ જો જમી જોડ સખી નહીં જડે ઓઢે બોલું માં ત્યાં તો મને હાથે માય તો માં છે સાહેબ કદાચ અષાઢના મેઘુલિયાના એ મંડાણ થયા હોય સાહેબ હે? અને મેઘ ગર્જના કરતો હોય વાદળ આવે ને જાય વરસાદ ઓછો વધારે થાય પણ માં એક એવી છે કે એના પ્રેમમાં ક્યારેય વધઘટ જ ન થાય છે ગમે એટલા દીકરા હોય તો સરખો પ્રેમ હોય એ કાયમ ધન્ય છે. આપણા નાસિકની પ્રસિદ્ધ ઘટના છે આપણા એક ગામડા ગામનો બ્રાહ્મણ એક દીકરાને જન્મ આપ્યો ગરીબી આંટો મારી ગઈ ખાવા ધાન નહીં પણ પોતાના દીકરાને જન્મેલા દીકરાને ખોળામાં હાથ ફેરવતા ફેરવતા એને એમ કીધું કે મારો દીકરો એવો કલેક્ટર થશે અને અંતરનો ઉડાન અંતરનો આશીર્વાદ સાહેબ વિધાતાને જે મા દ્વારા બોલાય ને એ પાલન કરવું પડે ભગવાન કહી એક વખત બોલાયું મારો દીકરો કલેક્ટર થશે ધીરે ધીરે બાળક મોટું થયું પહેલું બીજું ત્રીજું ચોથું ભણાવ્યું પણ બહુ હોશિયાર જે કાંઈ ગુરુદેવ ભણાવે પહેલા નંબરે ગામના એ ગુરુજનો શિક્ષકો ગોર બાપાને આવી કે તમારા દીકરાને ભણાવજો બહુ હોશિયાર છે પણ પરિસ્થિતિ બે પાંચ સાત ધોરણ 10 ધોરણ પણ પછી પોતાના ગામથી બહાર ભણવા જવાનું બીજી સ્કૂલમાં પરીક્ષાનો અભાવ છતાંય ભણાવ્યું પણ બહુ ભણી લીધા પછી અને એ સમયે તો ક્યાં સેકન્ડરી હાયર સેકન્ડરી આ 12 ને એવું કઈ 50 વર્ષ 55 વર્ષ પહેલાની વાત આવું કઈ હતું નહીં 7 અને 8 ધોરણ એ સમયમાં તો તેથી 10 તો હતું જ અને શિક્ષણની મહિમા દીકરાને મુંબઈ ભણવા જાવ ગુરુ શિક્ષકો એને કીધું થોડુંક અમે મદદ કરશું થોડીક વ્યવસ્થા કરશું પણ એક દિવસ તમારો દીકરો ભણી ગણી મોટો અધિકારી થશે મોકલ્યો બોમ્બે હવે જે કોલેજમાં ભણતો હતો માતા પિતાએ કેટલાય શિક્ષણ સંસ્કાર આપ્યું બધું જ આપ્યું પણ ધ્યાન રાખજે મોટું સિટી કહેવાય બહુ ફરતો નહીં ભણવામાં ધ્યાન દેજે બહુ ઉજાગરા કરતો નહીં કારણ કે માની જ વેદના છે હા 2 દિવસ 5 દિવસ ટપાલ આવતી
રોજ પોતાના આંગણે ઓહરીમાં બેઠા બેઠા પોસ્ટમેનની રાહ જુએ દીકરાનો સમાચાર આવશે. આવે વાંચે, હું પહોંચી ગયો છું, કુશળ મંગળ છું, ભણવાનું સારું હાલે છે, તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો. મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, ઘટના એવી ઘટી કે જે પેલો ટપાલ આવતી હતી આવતી બંધ થઈ ગઈ સમય અનુસાર. આ બધું એવું બન્યું કે જે કોલેજમાં એ નામ રાજા હતું, પાછું જે કોલેજમાં એ રાજા ભણતો હતો એ જ કોલેજની અંદર એક નગર શેઠની દીકરી પણ ભણતી હતી. મિત્રતા બને. એ દીકરીએ ઘરે જઈને કીધું કે મારા ક્લાસમાં એક બ્રાહ્મણનો સંતાન છે, પણ શું એમની પાસે હોશિયારી છે, શું એમની તૈયારી છે, શું એમની સમજણ છે. એટલે નગર શેઠે એમ કીધું ભાઈ બહુ સારો હોશિયાર હોય તો ઘરે લાવજે. એ દીકરાને ઘરે બોલાવ્યો. એ કન્યાએ નગર શેઠ હિંચકા ઉપર ઝૂલા ઝૂલતા હતા, પ્રણામ કર્યા રાજાએ. એટલે શેઠને ખ્યાલ આવી ગયો કે ખરેખર રાખમાં વીટેલું કોઈ રતન છે. શું નામ છે? બોલે મારું નામ રાજા, મારા પિતા માતા ગામ રહે છે. ભાઈ તને વાંધો ન હોય તો એક વાત કરવી છે. શું? તો કેવડી મોટી હવેલી, આ સંપત્તિ, મારે એટલી સંતાન તો છે નહીં, ભગવાનની દીધેલી આ એક જ દીકરી છે. તને જો વાંધો ન હોય તો ઈ દીકરીને મારે તને આપવી છે. તારી ઈચ્છા હોય તો મારી દીકરીને તારી સાથે પરણાવવી છે. અને પછી તો હવે તારું ભણતર થોડુંક બાકી છે. કાલ સવારે હવે તારે કલેક્ટર થવાનું છે. તો એમાં જે ખર્ચ થાય એ નગર શેઠ કે હું આપી દઈશ. એટલે એક બાજુ પોતાનું ગામ દેખાય, પોતાના ગરીબ માતા પિતા દેખાય, અને એક બાજુ આ હાથ મળતી હવેલી દેખાય. એને એમ થયું કે જો અમે આ કરું તો માતા પિતાના સંસ્કાર આડા આવે, ધર્મ ના પાડે, અને ન કરું તો ગરીબાઈ આપણો મારી ગઈ. શું કરું? આખી રાત વિચારવી. અને અંતે એને થયું લાવ હા પાડી દો. આખરે તો એ સુખ બધું માતા પિતાને આપવાનું છે ને, આપી દઈશું. સવારનો સમય એ રાજા જાગ્યા, કોલેજ ગયા, નગર શેઠને કહ્યું કે મને મંજૂર છે આપની શરત. લગ્ન કર્યા. એ હવેલીનો માલિક બની ગયો છે. છતાં દિવસે કલેક્ટર થયો નાસિકમાં. અને એ સમયમાં 50-55 વર્ષ પહેલા કલેક્ટર એટલે કલેક્ટર નહીં પણ કોઈ રાજા નીકળ્યા હોય આવી આભા, આવી મર્યાદા. હવે અહીંયા વૃદ્ધ ગોરમાં ગોર બાપા ગોરાણી બસ એક જ કે રાજા જ્યારથી ગયો ત્યારથી એક પણ રાજાના સમાચાર નથી, રાજાનો પત્ર નથી. શું થયું હશે? હવે એમાં ઈ રાજાના પરિવારમાં ઈ ગામના કોઈ ગામવાસી શહેરમાં કામ કરવા ગયા. અટાણું કરી પાછા પોતાના ગામમાં પાછા ફરતા હતા. કોઈ હોટેલમાં બેઠા કે ચા પાણી પી પછી જઈએ. હવે એમાં જે હોટેલમાં ચા પાણી પીવા બેઠા હતા એ ટેબલ ઉપર એક અખબાર પડ્યું હતું, અને એમાં જ પોતાના ગામના ગોર બાપાના દીકરાનો ફોટો હતો છાપવામાં. અને ફોટો અને એમ લખ્યું કે નાસિક ત્રંબકમાં કલેક્ટર પદે નિમણૂક થતા રાજા બાપુ. આવું વાંચ્યું પણ ગામવાસીઓની આંખમાં આંસુ આવી ગયા અને દોડી ગઈ અખબાર લઈ પોતાના ગામમાં આવી ગોર બાપાને કીધું, ગોર બાપા આજે અમે તમને બહુ સારા સમાચાર આપવા જઈએ છીએ. શું? તો કે લ્યો આ અખબાર. અને ગોર બાપાએ જોયું કે નાસિકના એ કલેક્ટર પદે નિમણૂક થતા
રાજા બાપુ પણ ઈ કલેક્ટર એમ ત્યાં સાંભળ્યું વાંચ્યું પણ ગોરાપણી માએ ઈ ખોટાને જોતા જોતા જાણે અશ્રુ બેની શ્રદ્ધાંજલિ આપી. આંખમાં આંસુ આવી ગયા. કારણ કે ઈ એક દિવસનો રાજા હતો ને ત્યારે ઈ બાએ લલાટમાં હાથ ફેરવતા ફેરવતા એમ કીધું હતું મારો દીકરો એક દિવસ કલેક્ટર થશે. અને આજે કલેક્ટરના સમાચાર આવ્યા. આંખમાં આંસુ આવી ગયા. દિવસો પસાર થયા. આ સાઈડ છે ને આપે છે એક દિવસનો સમય અને ગોર બાપા સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હતા અને ગોરાણીએ ફાટેલી સાડીના પાલવને લંબાવી કીધું કે આજ સુધી કઈ માગ્યું નથી પણ આજ માગવું છે. શું મારી પાસે છે શું કે હું તમને આપી શકું? ત્યારે ગોરાણીએ એમ કીધું કે હવે બીજું કઈ નથી જોતું પણ હવે આપણે આપણી આ ઝૂંપડીને વેચી અને આપણે રાજા પાસે નાસિક જવું છે. પણ ગોર બાપાને સંદેહ હતો. એ તો ભરોસો નતો પોતાના દીકરા. એને કીધી દેવી જીત પકડી ગોરાણી ગામના લોકોને ભેગા કર્યા. એ ઝૂંપડીને વેચી જે કઈ પૈસા આવ્યા થોડા ઘણા કપડા પોટકું વાળ્યું અને ખભે નાખી અને એક વૃદ્ધ દાદા અને દાદી હવે નાસિક જાય છે સાહેબ. ગયા નાસિક આવે અને હવે એડ્રેસની તો કઈ જરૂર જ નથી ને કારણ કે આખા એ નાસિકમાં એમ કહો કે ભાઈ કલેક્ટર સાહેબને મળવું છે એટલે બધા જ બતાવે. એટલે વૃદ્ધ દાદા અને દાદીએ કોઈને પૂછ્યું કે ભાઈ કલેક્ટરનો બંગલો ક્યાં? એટલે કીધું દાદા અહીંયાથી સીધા જજો ડાબી બાજુ જજો ત્યાં ચોક આવે કોઈને પૂછજો કલેક્ટરને તો બહુ મોટો બંગલો છે. પણ ગોર દાદા બહુ હોશિયાર હતા, બહુ સમજુ હતા. એને ગોરામણી માને કીધું કે હે દેવી તમે એક કામ કરો થોડી વાર આ નાસિકના મંદિર પાસે બેસો હું પહેલા જલ્દી જઈ આવું જોઈ આવું કેટલું દૂર છે એટલે તમને થાક ન લાગે પછી આપણે બંને સાથે જાશું. કારણ કે ગોર બાપાને હતું દીકરો બોલાવશે કેમ? ગોર દાદા પૂછતા પૂછતા ગયા પણ સાત માળની બિલ્ડિંગ. લોકોને પૂછ્યું ભાઈ કલેક્ટર બંગલો ક્યાં? તો કે દાદા સામે દેખાય ઈ તો છે. બંગલાની નજીક આવ્યા ત્યાં તો ચોકીદારો હોય ને અને એમાંય કલેક્ટર સાહેબ છે એટલે ચોકીદારો ચોકી કરતા હતા. એટલે ચોકીદારોને પૂછ્યું ભાઈ કલેક્ટરનો બંગલો છે? ચોકીદારોએ કીધું દાદા બોલતા શીખો કલેક્ટર સાહેબ કહેવાય. હા કલેક્ટર સાહેબનો બંગલો. શું કામ છે? તો કે સાહેબ તો તમારો હશે મારુતિ દીકરો છે. વૃદ્ધ ગોર બાપાએ કીધું પણ હવે આ ફાટે તૂટેલ આ ચિત્રે હાલ મેલા ઘેલા કપડા એટલે એને એમ થયું કે આવો કલેક્ટર સાહેબના આવા પિતા હોય મેલા ઘેલા કપડા કેટલાય દિવસથી આ બ્રાહ્મણ નાયો નહીં હોય. બોલે ભાઈ મારો દીકરો છે. ચોકીદારોને એમ થયું કે આવા ભિખારી કેટલાય આવતા હોય નથી દીકરો. ગોર બાપાએ કીધું ભાઈ મારો દીકરો છે કલેક્ટર હું એનો બાપ છું. ન જવા દીધા એમ. પણ અહીંયા ઉપરના માળે કલેક્ટર સાહેબ અને કલેક્ટર સાહેબના પત્ની ચેસ રમતા હતા. બારી ખોલી આ બાજુ ગોર બાપાને ચોકીદારોએ અંદર પ્રવેશ કરવાની ના પાડી. ગોર બાપાએ કે મારો દીકરો તમે રોકવા વાળા કોણ એમ કરીને ચોકીદાર ધક્કો મારી અને દાદર ચડવાની શરૂઆત કરી. ત્યાં ઉપર પહેલા બીજા ચોકીદાર સમજાતું નથી તમને ના પાડી છે એમ કરીને ઉપર ઉભેલા ચોકીદારે ગોર બાપાને એક થપ્પડ મારી અને ગોર દાદા ઈ ત્યાંથી દરદરતા ઈ નીચે રોડ પર પડ્યા. હવે અહીંયા અવાજ આવ્યો ગોર બાપાને નીચે પડવું
અને ઉપરથી કલેક્ટર સાહેબને નીચે જોવું અને ગોળ બાપાની દૃષ્ટિ ઉપર બાપ દીકરાની ચાર આંખ ભેગી થઈ. પણ સાહેબ પછી જે ઘટના ઘટી છે, દીકરાએ પોતાના એ મહેલની એ બારીને બંધ કરી દીધી. ગોળદાદા ધ્રુજી ગયા, ઓ આવડો મોટો કલેક્ટર પેટે પાટા બાંધી ખવડાવ્યો છે, ભિક્ષાવૃત્તિ સત્યનારાયણની કથાને વાંચી વાંચીને ભણાવી, છતાંય દીકરાએ બારી બંધ કરી દીધી. એ પેલા ચોકીદારોએ જે લાફો માર્યો ને એનું દુઃખ ન લાગ્યું, પણ પેલા દીકરાની બારીનો જે ફટાક અવાજ આવ્યો ને એ ગોળ બાપાને હૃદયમાં બહુ માર્યો. તાકાત નો રહી શરીરમાં. ગોરાણી પાછા બેઠા હતા ત્યાં પાછા, પણ ત્યાં તો કેટલી વાત્સલ્યની મમતા. જઈ આવ્યા, રાજાનો બંગલો મળી ગયો, રાજા ઘરે હતો, તમે રાજાને મળ્યા, શું હતું, કેમ થયું? ગોળ બાપાને તો ધીરજ રાખ. અને ગોળ બાપાની આંખમાં છોડાર આંસુ આવ્યા, રડવા લાગ્યા. કેમ રડો? શું થયું? બોલે દેવી, આખી ઘટનાનું વર્ણન કર્યું. રાજા મળ્યો, એનો બંગલો મળ્યો, ચોકીદારો ચોકી કરતા હતા, ઉપર ગયો, થપ્પડ માર્યું. મને એનું દુઃખ ન લાગ્યું, પણ હે ગોરાણી, તારા દીકરાએ મારી સામે જોઈ અને એ બારીનો જે અવાજ કર્યો, એ બારી બંધ કરી, એ ઘા મને કાળજે વાગ્યો. ધન્ય છે ગોરાણી. એને કીધું કાંઈ વાંધો નહીં, હવે ગઢપણ છે, છેલ્લી અવસ્થા છે, આપણે આપણા દીકરાના ઘેર નહીં જઈએ, પણ હવે જે કાંઈ શેષ જીવન છે એ આ ગોદાવરીના કિનારે બેસી ભગવાનનું ભજન કરશું, કંઈક મળશે તો કંઈક ખાશું.